જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના માલધારી સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્રને લઈ છેલ્લા ઘણા સમયથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ નિરાકરણ ન લાવતા ગીર, બરડો, આલેજ, હાલાર, બારાડી પંથકના માલધારી ચારણ સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્ર મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ચારણ સમાજના અરજદારો દ્વારા અલગ અલગ તાલુકામાં અંદાજે 1200 જેટલી આદિજાતિના પ્રમાણપત્રો માટેની અરજી કરવામાં આવી હતી, પરંતુ એક પણ અરજીનો ઉકેલ મામલતદાર દ્વારા કરવામાં આવેલ નથી। તેમજ આગામી 10 દિવસમાં અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આપવામાં આવે તો મીડિયા અને રાજનૈતિક દળો સાથે આદિજાતિ વિકાસ વિભાગનો ઘેરાવ કરવા માટે ચારણ સમાજ મજબૂર થશે, માટે જે તે જવાબદાર અધિકારીને યોગ્ય સમય મર્યાદામાં અમારા પ્રશ્નનો નિકાલ કરવા માટે આદેશ આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। हाँ, हूँ राज केरवा गीर विस्तार में मालधारी समाज में आज अरजदार तरीके अहीं एक आवेदन पत्र देवा आव्यो। प्रश्न तो ये है कि अनुसूचित जनजाति जे प्रमाणपत्र होय छे एना माटेना अमे बधा अरजदारो छे, परंतु छेल्ला 4 महीनाथी अमे अरजीओ करेली छे अने जेनो आज दिन सुधी कोई उकेल आवेलो नथी। ए बाबतथी अमे आज आवेदन पत्र देवा माटे आव्या छे। हालमां अमे गीर सोमनाथ, जूनागढ़ अने अमरेली विस्तारनो जे गीर विस्तार छे एनी अंदर अमे नेसडामां वसवाट करीए छीए અને છેલ્લા 7-8 વર્ષથી કોઈ પણ જાતિનું પ્રમાણપત્ર મળેલું નથી। એમાં એક કાર્ય કમિટીની એક નિમણૂક થઈ હતી, જેને અમારા સમાજના લોકોએ પૂરતો સહયોગ આપેલો છે અને કાર્ય કમિટીએ 5000 અને 500 બેડનો રિપોર્ટ તૈયાર કરેલો છે અને સમાજના લગભગ તો મોટા ભાગના લોકો છે અરજદારો, એમના જે નામ છે એમાં મંજૂર થઈને આવ્યા છે, કારણ કે જે જૂના પુરાવા ધરાવે છે 47-56ના એટલા માટે। પરંતુ એ રિપોર્ટ મંજૂર થઈ ગયા બાદ પણ અભિપ્રાય સરકારે આપી દીધો છે, છતાં પણ મામલતદારો આજે વર્ક કરતા નથી। એક પ્રોબ્લેમ। મારું નામ દેવાભાઈ પુંજાભાઈ ચારણ ગઢવી, મારું મૂળ ગામ ગીરમાં, અત્યારે હાલમાં બોરકા સ્વામીના તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ। અને અમે જે બધા અમારા દાખલા બાળકોને જે અનુસૂચિત જનજાતિ તરીકે સરકારશ્રીએ નિમણૂક કરેલા, એને અમારા બાળકોના દાખલા નથી મળતા, માટે અમારા દાખલા પૂર્વજોના હિસાબે મળે એવી અમારી માગ છે। એમાં પ્રોબ્લેમ તો સરકારશ્રીએ 60 વર્ષ પહેલાના પુરાવા માંગ્યા છે, તો 60 વર્ષ પહેલાના કોઈ પુરાવા અમારી પાસે છે નહીં। સરકારે જે તે વખતે અમને 71-72ની સાલમાં માલધારીઓને થરણાતર કરેલા અને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા, અને એના અમને પ્રમાણપત્ર પણ મળેલા છે। છેલ્લા 15 વર્ષથી અમને કોઈ પણ જાતનું પ્રમાણપત્ર મળતું નથી, અને અમારા બાળકો અત્યારે ભણે છે તો એને અમને શિક્ષણમાં પણ અમને બહુ મુશ્કેલી પડે છે, માટે અમારા બાળકોને અમારા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર મળે એવી અમારી માગ છે। અમારા જે તે તાલુકાને રજૂઆત કરેલી અમારા મામલેદાર શ્રી, દાખલા તરીકે મારું માણાવદર તાલુકો છે, તાલાડા તાલુકો છે, વંથલી તાલુકો છે, મેંદરડા તાલુકો છે, વિસાવદર તાલુકો છે, ધારી તાલુકો છે, જે તે તાલુકાને ગીરના રેન્જ લાગતી હતી એ તાલુકામાં અમારે બધાની રજૂઆત કરેલી છે, લેખિત આપેલા છે, પણ અમને અત્યારે હાલની તકે કોઈ પણ જાતના પ્રમાણપત્ર મળતા નથી। આજે અમે રજૂઆત કરવાના, આવેદન પત્ર આપવાના કલેક્ટર સાહેબ જુનાગઢને, પરંતુ સાહેબ હાજર ન હોવાથી અમે જે તે ઓફિસરને આપશું આવેદનપત્ર।